મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણા. આપણે આંકડાશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર જોઈ રહ્યા છે 12મા ધોરણમાં. એની અંદર આજે આપણે ક્રમાંક સહસંબંધકની અંદર સુધારેલ ક્રમાંક સહસંબંધક શોધવાનો હોય તો કેવી રીતના શોધી શકાય એ આપણે આજે જોઈએ. તો ઉદાહરણ 25 છે. 10 વિદ્યાર્થીઓને તેમની રમતગમત પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમાંક સહસંબંધક 0.2 મળે છે. જે આપણે શોધતા હતા ઓલરેડી તમને આપી દીધું છે. ક્રમાંક સહસંબંધક એટલે આ બરાબર 0.2. પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના આ બે ગુણધર્મોના ક્રમાંકોનો તફાવત એટલે ડી, ડિફરન્ટ. તફાવત એટલે ડી. 2 ને બદલે 3 લેવાય ગયો. આ ભાષા સમજવાની. 2 ને બદલે 3 લેવાય ગયો. જેની સાચી સંખ્યા હતી 2 અને ભૂલથી લેવાય ગયો 3. એ ખોટી સંખ્યા થઈ ગઈ 3. એટલે કે સાચો ડી જોવા જઈએ તો 2 છે અને ખોટો ડી એટલે ડિફરન્ટ, તફાવત, એ છે 3 લેવાય. ક્રમાંક સહસંબંધકની સુધારેલી કિંમત શોધો. હવે અહીંયા તમે જોશો 10 વિદ્યાર્થીઓ એવું કહ્યું છે એટલે n બરાબર થઈ ગયા 10. 3 સ્ટેપમાં દાખલો ગણાશે. પહેલું સ્ટેપ આપણે આગળ જે સૂત્ર શીખ્યા એ પ્રમાણે ગણી કાઢવાનું. ક્રમાંક સહસંબંધકનું r બરાબર 1 - 6 સિગ્મા d² upon n કૌંસમાં n² - 1 બરાબર 1 ઓછા 6 સિગ્મા d². એ સિગ્મા d² આપણને ખબર નથી, શોધવાનો છે. 6 સિગ્મા d² ભાગ્યા n એટલે 10 કૌંસમાં 10² ઓછા 1 બરાબર 1 ઓછા 6 સિગ્મા d² 10 નો સ્ક્વેર એટલે 100 100 ઓછા 1 એટલે 99. r આપણને આપી દીધા છે. સાથે r ની કિંમત લખી કાઢે 0.2. અહીંયા પણ 0.2. આ પણ 0.2. 1 ઓછા 6 સિગ્મા d² 99 ગુણ્યા 10 990. હવે આપણે સિગ્મા d² શોધવાના છે. તો સિગ્મા d² ની નિશાની તમે જોશો માઈનસ છે. એ માઈનસ ચાલે નહીં ને પ્લસ કરવી પડે. પ્લસ કરવી હોય તો આખું અને આ સ્ટેપને ઉચકીને બીજી બાજુ લઈ જવા પડે. તો આ માઈનસ નું પ્લસ થઈ જાય. તો શું બને 0.2 પ્લસ 6 સિગ્મા d² ભાગ્યા 990 બરાબર 1. આવું થયું. જો માઈનસ નું આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું. હવે આપણે ધીમે ધીમે આને એકલા પાડવાના. અને એકલા પાડવા હોય તો 0.2 એનું ભાઈબંધ છે એને આપણે પેલી બાજુ લઈ જવો પડે. 0.2 પ્લસ છે, પેલી બાજુ બરાબર ની બીજી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થઈ જાય. તો થઈ ગયું 6 સિગ્મા d² ભાગ્યા 990. આને પેલી બાજુ લઈ જઈએ બરાબર 1 પ્લસ 0.2 છે, આ બાજુ લઈ જશે એટલે માઈનસ 0.2. સાદુરૂપ આપીએ તો 6 સિગ્મા d² ભાગ્યા 990 બરાબર 0.8. સાદુરૂપ આપીએ તો 990 ભાગાકાર છે, પેલી બાજુ લઈ જાવ તો ગુણાકાર. તો 6 સિગ્મા d² બરાબર 0.8 ગુણ્યા 990. 6 સિગ્મા d² બરાબર 0.8 ગુણ્યા 990 અને આ 6 ગુણાકાર છે. 6 ને પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકાર થઈ જશે. તો સિગ્મા d² બરાબર 0.8 ગુણ્યા 990 ભાગ્યા 6 સિગ્મા d² બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો અને 6 વડે ભાગી કરવાનો. તમારો જવાબ આવશે 132. આ પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. પણ આ સિગ્મા d² એ ખોટો હશે. કેમ ખોટો હશે? કારણ કે લેવાનો તો d2 અને ભૂલથી d તરીકે આપણે 3 લઈ લીધા એટલા માટે. હવે ત્રીજું સ્ટેપ આપણે શોધીએ સાચો d.
હવે મેઈન જોવા જઈએ બીજું સ્ટેપ કહી શકાય આ પહેલું સ્ટેપ આપણે જે r નું સૂત્ર મૂક્યું એ હવે બીજું સ્ટેપ સાચો d આપણે શોધવાનો તો સાચો સિગ્મા d નો સ્ક્વેર બરાબર જે ખોટો સિગ્મા d નો સ્ક્વેર એ લખી કાઢવાનો 132 પ્લસ આગળ આપણે શીખેલા એ સાચો d હોય એ ઉમેરાય અને ખોટો d હોય એ બાદ થાય પરંતુ અહીંયા સ્ક્વેર છે એટલે વર્ગમાં જશે પ્લસ સાચો d નો સ્ક્વેર એમાંથી ખોટો d નો સ્ક્વેર માઈનસ થશે માઈનસ ખોટો d નો સ્ક્વેર સાદું આપો તો 132 પ્લસ સાચો d એટલે 2 નો સ્ક્વેર ઓછા ખોટો d એટલે 3 નો સ્ક્વેર 132 પ્લસ 2 નો સ્ક્વેર 4 માઈનસ 3 નો સ્ક્વેર 9 તો જવાબ આવશે તમારે 137 132 પ્લસ 4 136 સોરી 127 જવાબ આવશે 127 સિગ્મા d સ્ક્વેર હવે આ બીજું સ્ટેપ પૂરું થયું હવે ફરી આનું આ સૂત્ર આપણે મૂકવાનું એટલે કે સાચો ક્રમાંક સહસંબંધાંક ફરી આ સૂત્ર મૂકે r બરાબર 1 6 સિગ્મા d સ્ક્વેર upon n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 પણ આ d સ્ક્વેર જે મૂકીશું એ સાચો મૂકવાનો તમે જે શોધ્યો એ વર્ગ બરાબર 1 ઓછા 6 હવે r ની કિંમત મૂકવાની નહીં કારણ કે એ જે હતી ખોટાની હતી એટલા માટે r હવે શોધવાનું 6 સિગ્મા d સ્ક્વેર 127 ભાગ્યા n તો એનું એ જ રહે 10 ના 10 કૌંસમાં 10 નો સ્ક્વેર ઓછા 1 બરાબર 1 ઓછા 127 ગુણ્યા 6 કરશો તો 762 આવશે ભાગ્યા 10 નો સ્ક્વેર 100 ઓછા 1 એટલે 99 ગુણ્યા 10 990 1 ઓછા 762 ભાગ્યા 990 કરવાનું જવાબ આવશે 0.7697 અને બાદબાકી કરો એટલે તમારો જવાબ આવશે 0.2303 એક આંક થઈ ગયો 0.2303 પોઈન્ટ પછી બે આંકડા ધ્યાનમાં રાખવાના 0.23 પછી તમે જોશો 03 છે જે 50 કરતા નાના છે એટલે જવાબ આવશે 0.23 આ એનો જવાબ બીજો દાખલો જોઈએ તો સ્વાધ્યાય 2 નો F વિભાગનો 12મો દાખલો 10 વ્યક્તિઓને આપેલા ક્રમોના તફાવતોના જો 10 વ્યક્તિ કે n બરાબર 10 હવે ભાષા સમજવાની ક્રમોના તફાવત એટલે ડિફરન્ટ એટલે d લીધો એનો વર્ગોનો વર્ગ એટલે સ્ક્વેર એનો સરવાળો એટલે સિગ્મા d સ્ક્વેર 42.5 આરોગ્ય આંક 70 છે માહિતીમાં 3 વખત આવે છે 70 છે 3 વખત આવે એટલે 70 કહેવાનો મીનિંગ કેવો છે અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત આવે છે એટલે 45 હવે એના 2 વખત આવે છે તો ક્રમાંક સહસંબંધાંક શોધો સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની અંદર જ્યારે માહિતી એકનો એક આકાર બીજી વાર ત્રીજી વાર આવતો હોય ત્યારે આપણે એક નાનકડું ટેબલ બનાવવું પડશે ટૂંકમાં એ મોટું કોષ્ટક બનાવવાની જરૂર નથી એને બદલે સિગ્મા d સ્ક્વેર સીધો આપણને આપી દીધું છે પણ જે નાનું ટેબલ છે m વાળું એ આપણે બનાવવું પડશે તો બે માહિતી છે એટલે તો આપણને ખ્યાલ છે આપણે બનાવ્યા છે પુનરાવર્તિત અવલોકન આ પહેલું આવે બીજું આવશે m એટલે કેટલી વાર સંખ્યા આવે છે 1 અને ત્રીજું સૂત્ર એટલે m ઘન m ભાગ્યા 12 પુનરાવર્તિત અવલોકનની વાત કરીએ પુનરાવર્તિત ફરીવાર કઈ સંખ્યા આવે છે તો એક તો છે 70 કેટલી વખત આવે છે 3 વખત એ 3 અહીંયા લખવાનું પછી બીજું અપેક્ષિત આવ્યું છે 45
એ કેટલી વાર આવે છે તો 2 વખત, એટલે અહીંયા 2. હવે m ની જગ્યાએ પહેલા 3 મૂકીશું પછી 2 મૂકીશું. m ની જગ્યાએ 3 મૂકો, 3 નો ઘન માઈનસ 3 ભાગ્યા 12, 27 ઓછા 3 ભાગ્યા 12, 27 ને 3 જાય 24 ભાગ્યા 12 એટલે 2, અને આ જવાબ આવશે 2. પછી m ની જગ્યાએ 2 નો ઘન ઓછા 2 ભાગ્યા 12, 2 દુ 4 દુ 8, 8 ઓછા 2 એટલે 6 ભાગ્યા 12, 6 ભાગ્યા 12 0.5, આ થઈ ગયું 0.5. આનો જે સરવાળો આપણે કરીએ એને આપણે કહીશું CF 2.5, આ થઈ ગયું CF 2.5. હવે આપણે સૂત્ર મૂકીએ તો R બરાબર 1 - 6 સિગ્મા CF છે એટલે કૌંસમાં લખવું પડશે સિગ્મા d² પ્લસ CF ભાગ્યા m કૌંસમાં n² - 1 બરાબર 1 ઓછા 6 કૌંસમાં સિગ્મા d² આપણને દાખલામાં આપી દીધા છે 42.5 પ્લસ CF એ આપણે શોધ્યા, હવે ટોટલ કરો એટલે CF 2.5 ભાગ્યા n, n એટલે સંખ્યા n છે 10 કૌંસમાં 10 નો સ્ક્વેર ઓછા 1 બરાબર 1 ઓછા 6, 42.5 પ્લસ 2.5 એટલે 45 કૌંસમાં 10, 10 નો સ્ક્વેર 100, 100 માંથી 1 જાય એટલે 99, 1 ઓછા 45 ગુણ્યા 6 કરવાનું 270 ભાગ્યા 99 ગુણ્યા 10 એટલે 990, 1 ઓછા 270 ભાગ્યા 990 0.27, 1 માંથી 0.27 તમે બાદ કરશો એટલે 0.73, આ એનો જવાબ. ત્રીજો દાખલો જોઈએ તો ઉદાહરણ 32 છે. 7 વિદ્યાર્થીઓને આપેલા ક્રમોના તફાવતો, કુલ વિદ્યાર્થીઓ છે 7, n આપણે થઈ જશે 7, n થઈ ગયા 7. ક્રમોના, હવે આ શબ્દો સમજવાના, ક્રમોના તફાવતોના, તફાવત એટલે d વર્ગોનો, વર્ગ એટલે સ્ક્વેર, સરવાળો એટલે કે સિગ્મા d² 25.5 મળે છે. હવેની ભાષા થોડી શાબ્દિક ભાષા આપીને કન્ફ્યુઝ કરાવી આપ્યું. કોઈ એક વિષયમાં ગમે તે વિષય લઈ લે, આંકડા શાસ્ત્ર લઈ લે, વિષયમાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે. ગમે તે બે વિદ્યાર્થીઓ હોય તો કે રામ અને શ્યામ, બંનેના ગુણ સરખા છે. ધેટ મીન્સ એકના જો 75 ગુણ હોય આંકડા શાસ્ત્રમાં, બીજાના પણ 75 ગુણ છે. તો એક વિષયમાં બંનેના ગુણ સરખા છે. તમને ખ્યાલ છે એકની એક સંખ્યા 75 75 બીજી વાર આવે એટલે આપણું m ઘન વાળું ટેબલ આવશે, અને બાકી બધા જ ગુણ જુદા જુદા છે. એક બીજા બધાના ગુણ અલગ અલગ આપણને આપે છે. એક જ જણના સરખા આપણને આપેલા છે, બાકી બીજા બધા જ ગુણ અલગ અલગ આપેલા છે. એટલે ફક્ત પુનરાવર્તિત અવલોકન કયું છે એ આપણને કહ્યું નથી, તમને જરૂર પણ નથી. આપણે તો m ની જરૂર છે. કેટલી વાર આવે છે તો ગુણ સરખા છે. કેટલા વિદ્યાર્થીઓના? બે વિદ્યાર્થીઓ. લોજિક, બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે તો સંખ્યા પણ બે વખત જ આવતી હશે. સમજો બેવના 75 ગુણ હોય, 75 75 બે વાર આવે. સમજો બંનેના 95 ગુણ હોય તો 95 95 બંનેના સરખા ગુણ આવશે. તો જે m જે છે એ 2 આવશે. હવે આપણે m ની જગ્યાએ 2 મૂકી દેવાનું, એટલે કે 2 નો ઘન ઓછા 2 ભાગ્યા 12, 2 નો ઘન 8 ઓછા 2 ભાગ્યા 12, 6 ભાગ્યા 12 0.5. હવે અહીંયા આગળ 0.5 આ જે આ ટોટલ બીજી કોઈ સંખ્યા છે ને, બાકી બધાના ગુણ જુદા જુદા છે. આનું ટોટલ કરો એટલે આ થઈ ગયું CF 0.5. આ CF મળી. હવે આપણે સૂત્ર મૂકી દઈએ R બરાબર 1 - 6 CF છે એટલે કૌંસમાં સિગ્મા d² પ્લસ CF ભાગ્યા n કૌંસમાં n² - 1
બરાબર 1 ઓછા 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર 25.5 પ્લસ cf ભાગ્યા 0.5 ભાગ્યા n એટલે 7 કૌંસમાં 7 નો સ્ક્વેર ઓછા 1 બરાબર 1 ઓછા 6 25.5 પ્લસ 0.5 એટલે 26 ભાગ્યા 7 7 નો વર્ગ 49 ઓછા 1 48 1 ઓછા 26 ગુણ્યા 6 કરવાનું 156 એને 48 ગુણ્યા 7 કરવાનું એટલે 336 1 ઓછા 156 ભાગ્યા 336 કરીશું એટલે આવશે 0.4643 હવે એકમાંથી 0.4643 બાદ કરીશું તો જવાબ આવશે 0.5357 પોઈન્ટ પછી બે આંકડા જોઈએ તો 53 છે અને એના પછી છે 57 એટલે કે 50 કરતા વધારે છે એટલે આપણે એક ઉમેરી દેવાનું 0.53